તાપી દૂધ ઉત્પાદક સંઘની આગામી ચૂંટણીમાં ભાજપને સફળતા મળી। 16 બેઠકોમાંથી 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ, જ્યારે 11 બેઠકો પર ચૂંટણી થશે। બિનહરીફ બેઠકમાં 84માંથી સંદીપ દેસાઈ, કામરેજમાંથી બળવંત પટેલ, માંગરોળમાંથી રાજુ પાઠક, બારડોલીમાંથી અજયભાઈ અને પલસાણામાંથી ભરતભાઈ ડાભી વિજેતા થયા। વાલોડ બેઠક પર ભાજપના જ 2 ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો જોવા મળ્યો। જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે સ્પષ્ટ ચેતવણી આપી કે પાર્ટી મેન્ડેટનો અનાદર કરનાર સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી તે કરવામાં આવશે। આ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી આજે 5 બેઠકો બિનહરીફ આજે જીત નિશ્ચિત હાંસલ કરી છે અને બાકી રહેલી 11 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હવે ઉમેદવારી ચકાસણી ફોર્મની ચકાસણી થશે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ